ગીર સોમનાથના કોડીનાર ખાતેના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં છેલ્લા 26 વર્ષથી ભાજપનું શાસન છે। ત્યારે કોડીનાર માર્કેટયાર્ડના ચેરમેન ઉપચેરમેનની મુદત પૂરી થતાં ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે પોતાના 2 ઉમેદવારોની ઉમેદવારી નોંધાવી હતી। સામે પક્ષે કોઈ ઉમેદવાર ન હોય ભાજપ પોતાની બિનહરીફ વિજયની પરંપરા યથાવત રાખી છે। સાથે જ કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી થઈ હતી। તો ચેરમેન પદ માટે સુભાષભાઈ ડોડિયા અને વાઇસ ચેરમેન તરીકે વાઢેર ભીખાભાઈને બિનહરીફ જાહેર કરતા તમામ ડિરેક્ટરો, દરેક સરકારી સંસ્થાના આગેવાનો, સમાજના અગ્રણીઓ તેમને આવકારીને શુભેચ્છા પાઠવી હતી। સભાપતિ અને ઉપસભાપતિના ચેરમેન, વાઇસ ચેરમેનની વરણી માટેની ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી રાજકોટના અધ્યક્ષસ્થાને આજે પ્રથમ બોર્ડ બેઠક બોલાવવામાં આવેલ હતી। તેમાં તમામ બોર્ડના સભ્યોએ સર્વાનુમતે ચેરમેન તરીકે, સભાપતિ તરીકે મારી વરણી કરવામાં આવેલ છે અને આ આગામી ટર્મ માટે ઉપસભાપતિ એટલે વાઇસ ચેરમેન માટે ભીખાભાઈ વાઢેરની સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવેલી છે। તે બદલ અમે બંને ભાઈઓ, અમારા બોર્ડના તમામ સાથી ડાયરેક્ટરો, ભારતીય જનતા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ, ધારાસભ્યશ્રી અને સર્વે વડીલો, સર્વે કાર્યકરોનો હું આભાર માનું છું।